સનાતન ધર્મ પરંપરામાં દરેક માસના શુક્લ પક્ષની 15મી તિથિને પૂર્ણિમા કહેવાય છે. વર્ષમાં 12 વખત આવતી આ તિથિ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને ચંદ્રદેવની ખાસ પૂજા કરવાનો વિધિ વિધાન છે. આજે આકાશમાં ચંદ્રદેવ પૂર્ણ કળાથી પ્રકાશિત દેખાય છે અને જ્યોતિષ પ્રમાણે ચંદ્રને મનની શાંતિનું કારક માનવામાં પણ આવે છે. એટલે પૂર્ણિમાના દિવસે કરેલી પૂજા મનની શાંતિ, કામનાઓની પૂર્ણતા અને કલ્યાણ માટે ખૂબ જ ફળદાયી કહેવાય છે. ચાલો માર્ગશીર્ષ એટલે કે અગ્રહણ પૂર્ણિમાના શક્તિશાળી અને અચૂક ઉપાય જાણીએ. 1. ગંગા સ્નાનથી દૂર થશે બધા દોષ. માર્ગશીર્ષ અથવા અગ્રહણ મહિનાની પૂર્ણિમાએ ગંગા સ્નાન કરવું સૌથી શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ દિવસે ગંગાજીનું સ્મરણ અને સ્નાન કરવાથી બધા પાપ નાશ થઈ જાય છે. જો તમે ગંગા કિનારે જઈ ન શકો તો નાવાના પાણીમાં થોડું ગંગાજળ મિલાવીને સ્નાન કરો. આનાથી પણ એટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. નંબર 2. ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્વ. આ આખો મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે. જો મહિનાભર કોઈ કારણસર તમે ભગવાન શ્રીહરિની પૂજા કરી ન શક્યા હો તો માર્ગશીર્ષ એટલે કે પૂર્ણિમાની પૂજા કરીને તમને આખા મહિનાની પૂજા જેટલું પુણ્ય મળે છે. નંબર 3. કામનાઓ પૂર્ણ કરવા વિષ્ણુ સહસ્ત્રનામ. આ દિવસે વ્રત રાખીને ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામનું પાઠ કરવું સૌથી ઉત્તમ ઉપાય માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે સહસ્ત્ર નામના પાઠથી સારી મનોકામના, પ્રાર્થના અને ઈચ્છાઓ પૂર્ણ થાય છે. નંબર 4. ચંદ્રદેવ મનની શાંતિના કારક હોય છે. હિન્દુ માન્યતા મુજબ આ દિવસે ચંદ્રદેવના દર્શન અને પૂજનનું વિશેષ મહત્વ છે. પૂર્ણિમાએ ચંદ્રદેવની પૂજા કરવાથી મન શાંત રહે, વિચાર શક્તિ મજબૂત બને, ભય, ઉદ્વેગ અને ચિંતા દૂર થાય છે. નંબર 5. ચંદ્રદેવની ખીરનો ભોગ કેવી રીતે કરવો. ચંદ્રોદયના સમયે તમે પાણી, ફૂલ અને થોડું દૂધ લઈને ચંદ્રદેવને અર્ઘ આપવું અને ત્યારબાદ ખીરનો ખાસ ભોગ લગાવવો. આ ઉપાય ચંદ્રદેવની કૃપા મેળવવા માટે અત્યંત સફળ માનવામાં આવે છે. નંબર 6. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો મહા ઉપાય. વિષ્ણુજી સાથે માર્ગશીર્ષ પૂર્ણિમાએ માતા લક્ષ્મીજીની પૂજા કરવી પણ ખૂબ જ ફળદાયી છે. માતાજીને પ્રસન્ન કરવા માટે કમળનું પુષ્પ, પીળી કોડી, કમળગટ્ટા, ગોમતી ચક્ર અર્પિત કરીને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને શ્રી સૂક્તનો પાઠ કરો. આ ઉપાય તમારા ઘરમાં ધન, સુખ અને સમૃદ્ધિનો પ્રવાહ વધારે છે. નંબર 7. મનોકામના પૂર્ણ કરવા શક્તિશાળી વિષ્ણુ મંત્ર. માર્ગશીર્ષ પૂર્ણિમાએ આ 2 મંત્રોમાંથી કોઈ પણ એક મંત્રનો જપ કરવો અત્યંત શુભ છે. 1. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય અથવા તો બીજો મંત્ર ઓમ નમો નારાયણ. તુલસી અથવા ચંદનની માળાથી શ્રદ્ધાપૂર્વક આ મંત્ર જપ કરવાથી ભગવાન શ્રીહરિની વિશેષ કૃપા થાય છે અને મનની દરેક કામના પૂર્ણ થાય છે.